મેંદરડાના રાજેસર ગામે ગામ સમસ્ત ભાગવત સપ્તાહનું સુંદર મજાનું આયોજન કર્યું છે। રાજેસર ગામે જૂના રામાપીરના સાનિધ્યમાં ભાગવત કથાનું આયોજન કરાતા શ્રદ્ધાળુઓ કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। કથા દરમિયાન દરરોજ આવતા પ્રસંગોને ઉજવવામાં આવે છે, જેમાં વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું પણ આયોજન કરાતા નામી કલાકારોની ભજનની રમઝટ બોલાવે છે। ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર દિલીપભાઈ પોતાની આગવી શૈલીમાં કથા રસપાન કરાવી રહ્યા છે। શ્રી રામાપીર મંદિરના મહંત જેરામ બાપુ અને ચુની બાપુને ગામ લોકો પૂરો સાથ સહકાર આપી રહ્યા છે। ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ ભજન અને ભોજનનો લાભ લોકો લઈ રહ્યા છે। રાજેસર ગામમાં ભાગવત સપ્તાહના કારણે ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે। બહુ સુંદર આયોજન એવા મેંદરડા તાલુકામાં રાજેસર ગામે અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અનુષ્ઠાન એવા બહુ જૂની રામદેવ પીરની જગ્યામાં એવા શ્રી જયરામ મહેંત શ્રી એવા જયરામદાસ બાપુ તેમજ એના સુપુત્ર એવા સંસ્કારી ટીનુ બાપુ ને બહુ સુંદર સુંદર અહીંયાથી બહુ સુંદર આયોજન આ ત્રીજા વર્ષે પાછો એકવાર આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહનું કર્યું છે। આમાં સહભાગી એવા મનસુખભાઈ હતા, તેમાં ગામના લોકો બધા વધીજનો તન મન ધનથી અહીંયા સાથ સહકાર દઈ રહ્યા છે। તો એવા દરેક જીવાત્માને નમ્ર અપીલ છે કે જિંદગીમાં 6 મહિને નહીં બલકે અમે તો એક વર્ષે એકવાર તો આયોજન કરી જ દેવું છે, કેમ કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન દરેક જીવાત્માની આત્માને કલ્યાણ અર્થે દરેક જીવાત્માને કરવું જ જોઈએ। કેમ કે આ કલિકાલમાં ખાસ જરૂર છે। અવતી તારે ભાગવત જીવતા તો મુક્તિ પ્રદાન કરે, તો મર્યા પછી પણ જીવાત્માને જે મુક્ત કરે એ તો ભાગવત છે। જેમ ધુંધકારીને પણ મહાપાપી હતા, તો શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન કરવાને સાથે એના ભાઈ ગોપણજી મહારાજને ખૂબ ખૂબ યાચના કરી અને મહાપાપી ધુંધકારીને આત્મા આજ પવિત્ર બની સીધા પ્રભુના ધામે પહોંચ્યા છે। જો પાપી જીવાત્મા એવા એ પ્રેત યોનિમાં જીવાત્માને જો એનો છૂટકો કરી શકતા હોય, તો આપણે જીવતા જાગતા જો કથા શ્રવણ કરીએ તો આપણે કેમ પાવન ન બનવું। તો બધા રાજેસર ગામમાં આ રામાપીરની જગ્યામાં બધાને ભાવવાળું જાહેર આમંત્રણ છે અને ભોજન ને ભજન ભાઈ ચાલુ છે। તો બધાને નમ્ર વિનંતી છે, અપીલ પણ છે, તો બધા પહેલાથી પહેલા બધા અહીંયા ચોક્કસ પધારજો અને ખૂબ ખૂબ અહીંયા તન મન ધનથી બધાને સાથ સહકાર પણ મળી ગયું છે અને એવા સત્કારો કર્યા રાખે એ મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ। હું દિલીપભાઈ શાસ્ત્રી, ગામ મોટા વડાલા હવેલીના મુખ્યાધિશ્રી, પ્રવક્તા શ્રી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આપણે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ કે એ લોકોના ગામના લોકોને ખૂબ ખૂબ એવા સત્કારો કર્યા રાખે અને શક્તિ ભગવાન આપે અને એવા અંતરના આશીર્વાદ વસ્તુ જય